जनमत न्यूज में आपनु स्वागत है। भारतना 77 में गणतंत्र दिवस निमित्ते शहरना दिवाळीपुरा स्थित कोर्ट संकुल खाते भव्य उजवणी योजाई हती। आ गौरवशाળી प्रसंगे प्रिंसिपल डिस्ट्रिक्ट जजना वरद हस्ते राष्ट्रध्वज फरकाववामां આવ્યો હતો। ધ્વજવંદન દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું। આ કાર્યક્રમમાં ન્યાયતંત્રના અધિકારીઓ, વકીલ મિત્રો તેમજ પોલીસ જવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ગણતંત્ર દિવસની આ ઉજવણી દેશના બંધારણ, ન્યાય અને લોકશાહી મૂલ્યો પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહી। આજ રોજ 77મો રિપબ્લિક ડેનું સેલિબ્રેશન આપણા જિલ્લા કોર્ટ વડોદરામાં થઈ રહ્યું છે। આમ ગણતંત્ર દિવસની સર્વ વકીલ મિત્રો તેમજ સર્વ પક્ષકારો તેમજ વડોદરાની જનતાને શુભેચ્છા પાઠવું છું। આ એ દિવસ છે જ્યારે ભારતીય બંધારણનું આપણે એડોપ્શન કરેલું અને જે ભારતીય બંધારણની જે ડિગ્નિટી છે, જે વેલ્યુઝ છે એ અપહોલ્ડ કરવા માટે ન્યાયતંત્ર એકદમ અગત્યનો રોલ ભજવે છે। ન્યાયતંત્ર વધારે સક્ષમ રીતે કામ કરે, વધારે મજબૂત બને અને નાગરિકોના મૂળભૂત અધિકારોનું રક્ષણ કરવા જે ન્યાયતંત્રની ફરજ છે તેમાં અમે બધા સક્રિય રીતે વકીલ મિત્રોનો સહકાર તેમજ અમારા જજીસોનું બધા સુમેળભર્યા વાતાવરણમાં કામ કરીને બંધારણનું રક્ષણ થાય તેમજ બધાના જે મૂળભૂત અધિકારો છે તેનું રક્ષણ થાય તેવી હું બધાને શુભેચ્છા પાઠવું છું અને 77માં ગણતંત્ર દિવસની બધાને શુભેચ્છા પાઠવું છું। આજના આ પ્રજાસત્તાક દિવસે તમામ દેશવાસીઓને અહીંથી વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટ ન્યાયમંદિર સંકુલના ધ્વજવંદન સમારોહમાંથી શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ આપું છું અને દેશ જ્યારે પ્રગતિને રહે આગળ વધી રહ્યો છે ત્યારે દેશના મૂલ્યોને આગળ વધારવા અને પ્રગતિની રાહે પોતાનો સિંહ ફાળો આપવા દેશના તમામ નાગરિકો અને વિશેષમાં વડોદરાના નગરજનોને હું મારી શુભકામનાઓ આપું છું અને મારી શુભેચ્છાઓ સાથે આજનો આ પર્વની સૌને શુભકામનાઓ। વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટના પ્રતાંગણામાં પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજની આગેવાની હેઠળ 77માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલ। તેમાં મોટી સંખ્યામાં વકીલશ્રીઓ પધારેલ અને સાહેબે કીધા પ્રમાણે બંધારણની અંદર જે કંઈ હક્કો મળ્યા છે 1950 26 જાન્યુઆરીના દિવસે આનો અમલ કરવામાં આવેલો અને આ પરિવર્તનશીલ બંધારણ વિશ્વમાં શ્રેષ્ઠ બંધારણ છે તેનો અમલ કરી અને પ્રજાને હક અને અધિકાર મળે તે માટે ન્યાયતંત્ર સતત જાગૃત છે અને જાગૃત રહેશે એવી અભિલાષા સાથે સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસના ખૂબ ખૂબ અભિનંદન। નમસ્કાર।